તો હાલ જે પ્રકારે આંકડા છે તે મુજબ 189 ને 51 189 એનડીએ મહાગઠબંધન 51 સીટો પરના રુઝાન જે અત્યારે જોવા મળી રહ્યા છે। હવે આપને સમજાવીએ કે જે પ્રકારે એનડીએની જીત છે તેની પાછળના કારણો શું હોઈ શકે। પહેલું તો એ કે પીએમ મોદી અને નીતિશ કુમારની જોડી પર મતદારોએ વિશ્વાસ યથાવત રાખ્યો છે। બંને સાથે હોવાથી મતદારો ક્યાંય ડિવાઈડ નથી થયા અને કોઈની સીટ પર ક્રોસ નથી લડી રહ્યું। 243 સીટ એટલે 243 ઉમેદવાર જ છે, જ્યારે કે મહાગઠબંધનમાં વાત અલગ હતી। 20 વર્ષથી સરકાર ચલાવતા નીતિશ પ્રત્યે પ્રજામાં કોઈ જ નારાજગી નથી। હવે આ આંકડાઓ પરથી તો આ વાત કહી શકાય, જો કે પહેલા એ વાત અલગ હતી, તેવો પ્રચાર થતો હતો, પરંતુ નીતિશ કુમારથી લોકો ખુશ છે। એ સિવાય પીએમ મોદી અને અમિત શાહનો ચૂંટણી પ્રચાર, અલગ અલગ જગ્યાએ રેલીઓ સભાઓ જે કરવામાં આવી તેની પણ મોટી અસર આંકડાઓમાં જોવા મળી રહી છે। તે મુજબના આંકડા રુઝાનમાં જોવા મળી રહ્યા છે। એ સિવાય યોગી સહિતના સ્ટાર પ્રચારકો દ્વારા પણ પ્રચાર કરવામાં આવ્યો, એટલે 100થી વધુ સાંસદો, મિનિસ્ટર્સ, મુખ્યમંત્રીઓ તમામને એની ચોટીની તાકાત લગાવી અને ત્યારબાદ આંકડા જોવા મળી રહ્યા છે। પ્રચારમાં જંગલરાજનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, ભ્રષ્ટાચારનો મુદ્દો, અને એ સિવાય આરજેડી પર અને કોંગ્રેસ પર પરિવારવાદનો મુદ્દો પણ બનાવવામાં આવ્યો હતો, જે અસર કરી હોય તેવું આંકડાઓ પરથી લાગે છે। એ સિવાય બેઠકોની વહેંચણીમાં જ્ઞાતિ જાતિનું યોગ્ય સંતુલન કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીની એક પેટર્ન છે કે મહાગઠબંધનમાં લોકો નારાજ થઈ જાય, નિરાશ થઈ જાય, પાર્ટીને નુકસાન પહોંચાડે, પરંતુ આ પાર્ટીમાં એવું જોવા નથી મળતું। દરેક બૂથ પર માઇક્રો લેવલનું મેનેજમેન્ટ, જેના માટે ભારતીય જનતા પાર્ટી હંમેશાથી વખણાય છે કે બૂથ લેવલનું જે મેનેજમેન્ટ છે તેના ઉપર પકડ છે અને દરેકે દરેક કાર્યકર્તાને એવું લાગે કે પાર્ટી માટે તેને કરવાનું છે। અને એટલા માટે આ પરિણામો અલગ અલગ રાજ્યોના લોકસભા બાદ જેટલી આવી, એમાં હરિયાણા લઈ લઈએ, મહારાષ્ટ્ર લઈ લઈએ, ત્યારબાદ આપણે બિહારની વાત કરી રહ્યા છે। આ મહિલા અને સિવાય ઈબીસી વર્ગનો વિશ્વાસ કાયમ રહ્યો અને મહિલાઓને જે 10-10 હજાર રૂપિયા આવ્યા એ ખૂબ મોટી અસર કરી ગયું। એટલા માટે, કારણ કે જે મેં અગાઉ કહ્યું તે મુજબ બિહારમાં 50 લાખથી પરિવારોની માસિક આવક 6,000 કરતાં નીચી છે, એમાં 10,000 તો મોટી રકમ છે, એ ખૂબ મોટી મહિલાઓ માટે ખાસ કરીને। આ તમામ કારણો બિહારે તેજસ્વી યાદવને સીએમ પદના દાવેદાર તરીકે નકાર્યા, કારણ કે ચહેરામાં એટલો વિશ્વાસ મૂક્યો નહીં। અને એ સિવાય પણ કોંગ્રેસ અને આરજેડી વચ્ચે કશમકશ હતી। એ મુખ્યમંત્રીનું નામ રાહુલ ગાંધી એક બે ઇવેન્ટ પર પૂછવામાં આવ્યું તો જાહેર નહોતા કરતા। એ છેલ્લે પ્રજામાં દેખાયું કે નક્કી નથી એ પાર્ટીઓમાં શું થશે, અને એને કારણે તેનો એડવાન્ટેજ એનડીએને મળ્યો। રાહુલ ગાંધીનો વોટ ચોરીનો મુદ્દો પણ આ રાજ્યમાં સંપૂર્ણ બેઅસર સાબિત થયો। જે પ્રકારે વોટર અધિકાર યાત્રા કાઢી, જે પ્રકારે એસઆઈઆર પર, ચૂંટણી કમિશનર પર હુમલા કરવામાં આવ્યા, તે એટલી અસર નથી કરી। નીતિશને હરાવવા આવેલા પ્રશાંત કિશોરે પણ પોતાની પાર્ટી ડૂબાડી। એ આંકડા જોવા ખૂબ મહત્વના હશે કે કેટલી એવી સીટો છે કે જ્યાં મહાગઠબંધન અને એનડીએના હાર જીતના ડિફરન્સથી જનસુરાજ વધારે મત લાવ્યું। બિલકુલ, અને એક અક્ષય એવું કહી શકાય કે હારના કારણો ઉપર પણ મંથન કરવું જરૂરી છે, કારણ કે એક સમયે મહાગઠબંધને સરસ જીત હાંસલ કરી હતી, પરંતુ તે સમયે નીતિશ કુમાર ગઠબંધનમાં હતા અને જ્યારે તેઓ દૂર થયા ત્યારથી જ હવે પનોતી શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે। આરજેડી ટિકિટ વહેંચણીમાં જ્ઞાતિવાદ જે છે તે ભારે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। હારના કારણોમાં આ એક મુખ્ય કારણ ચોક્કસથી ગણી શકાય। 52 યાદવ ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય જે છે તે મોંઘો પડ્યો છે। સીટ વહેંચણી જે છે જાતિગત સમીકરણોને ધ્યાન રાખવામાં કદાચ મહાગઠબંધન થાપ ખાઈ ગઈ, સાથે સવર્ણ અને અતિ પછાત વર્ગના મતદારો જે છે તે દૂર થયા। જે ટિકિટ વહેંચણીને લઈને ખાસ જાતિગત સમીકરણો પર ધ્યાન ન આપવામાં આવ્યું, તેને કારણે આ એક મોટો ફટકો મહાગઠબંધનને પડ્યો હોય તેવું કહી શકાય। ભાજપે પ્રચારમાં આરજેડીના યાદવ રાજનો મુદ્દો જોરો શોરોથી ઉછાળ્યો અને આ મુદ્દો જે છે તે મહાગઠબંધનને નુકસાન પહોંચાડવા માટે પૂરતો હતો। અલગ અલગ મુદ્દાઓ સામે આવ્યા। હવે તો મંથનોના ચોક્કસી કારણોની જરૂર છે, પરંતુ હવે એવું પણ કહી શકાય કે વિપક્ષોને સંપૂર્ણ પ્રચાર તેજસ્વી કેન્દ્રિત જ રહ્યો અને તેને કારણે કદાચ તેજસ્વી અને લોકો પોતાના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જોવા નહોતા માંગી રહ્યા તેવું લાગી રહ્યું છે। તેજસ્વીએ કોંગ્રેસ, ડાબેરી સહિતના પક્ષોને વધુ મહત્વ ન આપ્યું અને ચૂંટણી પ્રચારમાં આપણે જોઈ રહ્યા હતા કે મોટાભાગે બિહારના ચહેરા તરીકે તેજસ્વી યાદવને જે છે તે તેઓએ એસ્ટાબ્લિશ કર્યા। સાથે જ પ્રચારમાં પણ તેજસ્વીનો રાહુલ સહિતના સહયોગીઓને પાછળ રાખ્યા। રાહુલ ગાંધી જ્યારે પ્રચાર કરી રહ્યા હતા, તેજસ્વી જે છે તેઓ એમનાથી અલગ પ્રચાર કરી રહ્યા હતા। આમ કહેવાતું હતું મહાગઠબંધન, પરંતુ ક્યાંક આ બંનેની વચ્ચે પણ કોઈ કશમકશ ચાલી રહી હોય તે પ્રકારનું વાતાવરણ ઊભું થયું હતું। બેઠક વહેંચણીના વિવાદોએ ગઠબંધનને નબળું પાડ્યું હતું। જે પ્રકારે પ્રચાર થવો જોઈતો હતો, જે મુદ્દાઓ લોકોને સ્પર્શવા જોઈતા હતા, તેમાં કદાચ મહાગઠબંધન નબળું પડ્યું। તેજસ્વી મોટા વાયદાઓની નક્કર બ્લુપ્રિન્ટ જે છે તે આપવામાં નિષ્ફળ નીવડ્યા। કદાચ તેઓ પોતાના મુદ્દા પ્રજા પાસે લઈ જવા કરતાં
એનડીએમાં કયા માઇનસ પોઈન્ટ્સ છે તે ઉજાગર કરવામાં વધુ વ્યસ્ત રહ્યા. દરેક ઘરને સરકારી નોકરી આપવાનો જે વાયદો હતો તે બૂમરેંગ સાબિત થયો, કારણ કે એ બિલકુલ આ જે વાયદો કરવામાં આવ્યો હતો તે અતિશયોક્તિથી ભરેલો હતો, તે શક્ય જ નહોતું. દરેક ઘરને સરકારી નોકરી આપવાના જે વાયદા કરવામાં આવ્યા તેમને લાગતું હતું કે આ વાયદો જે છે તેનાથી મહાગઠબંધનના પક્ષમાં વોટ પડશે, પરંતુ તે તદ્દન નિષ્ફળ ગયો. મહાગઠબંધનની મુસ્લિમ પરાસ્ત છબી જે છે તે હારનું એક મોટું કારણ ગણાવી શકાય. એ સિવાય પણ સૌથી મોટી ચેલેન્જ એ રહી કે એકલા તેજસ્વી યાદવ સંઘર્ષ કરી રહ્યા હતા. સામે ભારતીય જનતા પાર્ટીનું આટલું મોટું મેન પાવર, મની પાવર, મસલ પાવર જે પણ ગણો હોય તમામ તાકાત લગાવી હતી. સામે કોંગ્રેસ આરજેડી જોડે, કેમ કે કોંગ્રેસ જોડે એવા મોટા નામ પણ નથી કે જે જઈને ડિફરન્સ ક્રિએટ કરી શકે, કારણ કે સત્તા એનડીએની છે કેન્દ્રમાં પણ, એટલે એ તમામ તાકાત લગાવી શકે. જ્યારે તેજસ્વી એકલા હાથે ઝઝૂમી રહ્યા હતા. વિકાસભાઈ, આ જે પરિણામો છે, આ પરિણામો તો કદાચ ભારતીય જનતા પાર્ટીને પણ અપેક્ષિત નહોતા. 160 આસપાસ કહ્યું હતું અમિત શાહે, આ 190 ચાલી રહી છે. આપ શું માની રહ્યા છો, ક્યાં ચૂક આરજેડીથી થઈ અને કયો એડવાન્ટેજ નીતિશ કુમારને લાગી? જો અક્ષય વાત કરીએ 2014થી, ખાલી બિહારની જ વાત ના કર, પણ 2014થી જે રાજ્યોમાં ચૂંટણી થઈ છે, એટલે હું તો એવું માનું છું કે ઇન્ડિવિડ્યુઅલ કોઈ વિધાનસભાની ચૂંટણી હોય, 3-4 વિધાનસભાની અથવા તો લોકસભાની ચૂંટણી હોય, બીજેપી હંમેશા એને સ્ટ્રેટેજિક વેમાં જ એને ચૂંટણી લડતા આવ્યું છે. મહાગઠબંધનની વાત કરો તો મહાગઠબંધનમાં તમે તેજસ્વી યાદવ સિવાય ગઠબંધનના બીજા કયા નેતાઓ સરફેસ ઉપર હતા, તમે મને એમ સમજાવો. બીજી વસ્તુ એવી છે કે રાહુલ ગાંધી કોંગ્રેસનો આટલો મોટો ચહેરો હતો, એ પણ થોડા દિવસો સુધી બિહારમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા અને પછી તેજસ્વી યાદવ એકલા જ ચૂંટણીના મેદાનમાં તમને જોવા મળ્યા. આમ કહેવાય મહાગઠબંધન, પણ તેજસ્વી યાદવનું જાણે મહાગઠબંધન હોય એવી સ્થિતિ થઈ. બીજેપીનો સૌથી મોટો ફાયદો એ છે કે એકે એક બેઠકો ઉપર એ જાતિવાદી રાજકારણની સાથે સાથે પાર્ટીના કાર્યકર્તાઓને, પાર્ટીના નેતાઓને અને દરેક રાજ્યોના ચીફ મિનિસ્ટરોને એની જવાબદારી સોંપતું હોય છે. મહાગઠબંધનમાં એવું તેજસ્વી કે મહાગઠબંધનના નેતાઓ એવી એક પણ બેઠકો ઉપર સ્ટ્રેટેજિકલી ગોઠવાયા હોય એવી કોઈ જગ્યાએ વાત નથી. અને બીજું સૌથી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એ છે કે તમે પણ જે વાત કરી કે 50 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ચૂંટણી પહેલાં નાખ્યા, એ બીજેપીનો અથવા તો એનડીએનો માસ્ટર સ્ટ્રોક હતો. આપણે એક બાજુ વાત કરતા હોઈએ કે લાખો પરિવારો એવા છે કે જેની વાર્ષિક આવક 6,000 રૂપિયા કરતાં વધારે નથી, એ મહિલાના ખાતામાં 10,000 રૂપિયા જમા થાય એટલે એ બિહારની રાજનીતિને એનડીએના નેતાઓ વધારે સારી રીતે સમજ્યા હતા અને એ જ એનો માસ્ટર સ્ટ્રોક હતો. એના કારણે મહાગઠબંધનનું પરાજય થયો એવું લાગી રહ્યું છે.